હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે લેટ થઈ ગયો છે બ્લોગ ઉતારવાનો. આજે 12 વાગી ગયા છે. થોડું કામ હતું એટલે સવારે બ્લોગનું સ્ટાર્ટિંગ ના કરી શકીએ. તો અત્યારે 12 વાગી ગયા છે. 12 વાગ્યા ત્યારે બ્લોગ ચાલુ કરું છું. તો મૈત્રી જીનું અહીંયા રમે છે. શું કરે છે? આજ તો કામ પણ પડ્યું છે બધું ઘરનું. શાંતિ રાખ. આજે મારે ઘૂઘરા બનાવવા છે, તો કોપરાની છીણ અને આ બધું લાવી મૂક્યું છે. તો અત્યારે ટાઈમ મળશે તો અત્યારે બનાવી દઈશ, અથવા સાંજે બનાવી દઈશ. આ છોકરીઓને ઘૂઘરા ખાવા છે એટલે આજે ઘૂઘરા બનાવી આપીશ એ લોકોને. મને ભૂડા ખાવા. શું ખાવું છે? ભૂડા. ઘૂઘરા કહેવાય. શું કહેવાય? ભૂડા. સરખું બોલ. ઘૂઘરા. ભૂડા. સરખું બોલ. એમ પપ્પા ચોરાફળી લાયા હતા. કેટલી તીખી છે ચટણી? बहुत तीखी है, हमने खाई लेकिन अच्छी लगी. આપણે ગુજરાતીમાં બનાવીએ છીએ, ગુજરાતીમાં બોલવાનું. હા, બિલકુલ. ચટણી તો એવી તીખી હતી સુસવાટા નીકળી ગયા. बहुत टेस्टी है. તે ખાઓ તમે તીખી ચટણી. मुझे तो उतना तीखा लग रहा था, मैं इतना तीखा लगा कुछ. पानी 2 बार पी लिया. डबल. મૈત્રી વધારે ના ખા, પેટમાં દુખશે પછી. ઘી બનાવું છે તો એના માટે મેં મલાઈ કાઢી મૂકી દીધી છે અને ચા બનાવું છું. અત્યારે વાગી ગયા છે 5. તો સવારે મારે ઘૂઘરા બનાવવા હતા તો એના માટે મેં છે ને કોપરાનું છીણ છે ઘીમાં શેકીને રાખ્યું છે. અને હવે એના જે ઘૂઘરા બનાવી દઈશ હમણાં, કારણ કે સવારે ટાઈમ નહોતો મળ્યો માટે. તો અહીંયા મારી ચા ઉકળી રહી છે. જેને પણ ચા પીવી હોય તો ચલો. અંદર નાખ્યું દૂધ. હવે મસ્ત ચા ઉકળી જશે. તો મારે ઘી બનાવવું છે તો એના માટે મેં છે ને મલાઈ કાઢીને રાખી છે બહાર. અને આની અંદર છે ને મેં કોપરાનું છીણ છે ને ઘીમાં શેકીને મૂકી દીધું હતું. તો હવે મસ્ત ઘૂઘરા બનાવી દઈશ. જીનું મૈત્રી બને અહીંયા રમે છે. શું છે તારે બેન? ફૂલ થઈ ગયા. શું બંનેનું મસ્તીનું ચાલુ જ હોય છે આખો દિવસ. અમે છે ને ઘી બનવા મૂકી દીધું છે. તો ઘી રેડી થાય ત્યાં સુધી આપણે ચા પી લઈએ. ચા પણ પીવાઈ જશે ને આ બાજુ ઘી પણ થઈ જશે. ઘી છે ને ધીમા તાપે મૂકી દીધું છે. અને મેં માખણ કાઢીને નથી કર્યું. આખી જે મલાઈ આવે ને એ મલાઈ જ મેં કઢાઈમાં નાખી છે. સરસ ઘી થઈ જશે હમણાં. તો અહીંયા મારે જો ઘી મસ્ત રેડી થઈ ગયું છે. જો સરસ ઘી રેડી થઈ ગયું છે. હવે હું જમવાનું બનાવીશ. અને બેનને અહીંયા બેઠી છે. જો જીનું કેવું કરે. જીનું કેવું કરી બતાય ને, બતાય. હાથ ઊંચો કરીને બતાય. પછી કેવી રીતે ખાવાનું? હે? અને મૈત્રી અહીંયા બેઠી છે. બંનેના નાસ્તા પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. એ મેદાનો લોટ અને એની અંદર ઘીનું મોણ નાખી દીધું છે. આપણે ઘીનું મોણ એટલું નાખવાનું કે જ્યારે આપણે આ બધો લોટ છે ને ઘીની અંદર સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનો. આપણે આને છે ને 10 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે જે ઘૂઘરામાં મસાલો ભરવાનો છે માવો, તો એ તૈયાર કરી દઈશું. સવારે છે ને આ કોપરાનું છીણ છે ને ઘીમાં શેકીને મૂક્યું હતું. તો એ આપણે આની અંદર વાડકામ નાખીને બનાવી દઈશું. જો ઘૂઘરા બનાવીને રેડી રાખ્યા છે. હવે એને તળી કાઢીશું. ને આટલું વધ્યું છે તે કાલે ફરીથી લોટ બાંધીને આટલાના બનાવી દઈશ. કાલે આના થોડા મોદક કરી દઈશ એટલે થઈ જશે. ઘૂઘરા મારા તળાઈ ગયા છે. અને અહીંયા બીજા ઘૂઘરા હું તળું છું. તો અહીંયા તળાઈ છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ. તમે જે પણ ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. મૈત્રીજીનું ગુડ નાઇટ. જય માતાજી. કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે લાઈક
અમારી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેવું તો કીધું ને. તું એવું નહીં બોલી બોલ જીનું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને બોલ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ કરો. બાય બાય.